નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક છે। ડભોઈ તાલુકાના સેગુવાડા ગામ પાસે આવેલા દિવાળીપુરા ગામ ખાતે રેમ્બો સ્પોર્ટ્સ ક્લબનું ઉદ્ઘાટન નઈમભાઈ કાપડવાળા હસ્તે કરવામાં આવ્યું હતું। હાલના સોશિયલ મીડિયાના ફાસ્ટ સમયમાં યુવાનો તેઓનો સમય વેડફી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયાથી યુવાનો દૂર રહીને રમતગમત તરફ દોરાય તેવા પ્રયાસ સાથે 2 મહિનાની અંદર તૈયાર કરાયેલા રેમ્બો સ્પોર્ટ્સ ક્લબનું શુક્રવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જે વિશે માહિતી આપતા રેમ્બો સ્પોર્ટ્સ ક્લબના ફાઉન્ડર નઈમભાઈ કાપડવાલા ફટાકડાવાળા એ જણાવ્યું હતું કે યુવાનોનું શારીરિક બાંધો મજબૂત બને અને રમતગમત એક ઉત્તમ શારીરિક કસરત પણ છે અને ખેલાડીઓને વડોદરા સુધી રમવા જવું પડતું હતું। એ ખેલાડીઓને હવે નજીકમાં જ ડભોઈ વાઘોડિયા સિનોર તથા આસપાસના લોકોને દિવાળીપુરા ગામ ખાતે 24 કલાક ચાલનારા સ્પોર્ટ્સ ક્લબનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના પ્રથમ તબક્કામાં બોક્સ ક્રિકેટ શરૂ કરવામાં આવ્યું છે। હાલમાં ક્રિકેટનો ફીવર લોકોમાં વધી રહ્યો છે, ત્યારે બોક્સ ક્રિકેટ શરૂ કરાયું છે। આવનારા સમયમાં બીજા તબક્કામાં બેડમિન્ટન, ફૂટબોલ, કબડ્ડી, વોલીબોલ, ચેસ, પૂલ અને કેરમ સહિતની ઇન્ડોર અને આઉટડોર રમત શરૂ કરવામાં આવશે। સ્પોર્ટ્સ ક્લબમાં આવનારા રમતવીરોને રિફ્રેશ થવા માટે કાફેનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી ત્યાં આવનાર પ્રત્યેક લોકોને રમતગમત માણવામાં આનંદનો અનુભવ થાય। આ પ્રસંગે યુસુફભાઈ કાપડવાળા, ઇસ્માઇલભાઈ કાપડવાળા, શાલીમાર સાજીદભાઈ સેગુવાડાવાળા, નાસિરભાઈ સિંધી સરપંચ શ્રી તેમજ ગ્રામ્યજનો અને રમતવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બાઇટ નઈમભાઈ કાપડવાળા, બાઇટ મકસૂદભાઈ ડેરીવાલા, ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા। આ ગ્રાઉન્ડ જે આપણે બનાવ્યું છે એ ડભોઈ અને વડોદરા શહેરની વચ્ચે કુંડેલા ગામ, દિવાળીપુરા ગામ જવાના રસ્તા ઉપર બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારના જેવા વાઘોડિયા છે, ડભોઈ છે, અંકોલ છે કે કપુરાઈ છે, ડભોઈથી કેવડિયા કોલોની સુધીના વિસ્તારના જેટલા લોકોને આ મેચ રમવાનો શોખ હતો એ બિચારાઓને વડોદરા શહેર બહુ દૂર પડતું હતું। આ આઈપીએલ મેચો જોઈને લોકોએ અમને બહુ ઉત્સાહિત કર્યા કે તમે કોઈ એવું મોટો ગ્રાઉન્ડ બનાવો કે જેના કારણે અમારી ક્રિકેટ રમવાની જે મહેનત છે એ ઓછી થાય અને જવા આવવાનું ઓછું થઈ જાય, જેના કારણે અમે આ 2 મહિનામાં આવો મોટો ગ્રાઉન્ડની વ્યવસ્થા કરી છે। આટલો મોટો ગ્રાઉન્ડ આ વિસ્તારમાં નહીં, પરંતુ 50 કિલોમીટર સુધીના વિસ્તારમાં ક્યાંય આટલો મોટો ગ્રાઉન્ડ નથી અને આજની તારીખમાં અમારી એવી ખરાબ પરિસ્થિતિ છે કે 15 દિવસ સુધીનું બુકિંગ એટલું પાવરફુલ છે કે લોકોને ના કહેવું પડે છે કે ભાઈ જરા 15 દિવસ પછી રમવાનું રાખો। ક્યારે ઓપનિંગ કરવામાં આવ્યું? આનું આજે જ ઓપનિંગ છે, આજે 7 તારીખ છે અને આજે 7 તારીખે સાંજે 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ઓપનિંગ કર્યું છે અને ઓપનિંગમાં આપ સાહેબની સાથે હું ઊભો છું, પણ બધા રમનારા ખેલાડીઓ ઉતાવળ કરે છે કે ભાઈ તમે જલ્દી આ ઇન્ટરવ્યૂ પૂરું કરો, અમારે રમવાનું અમારું ટાઈમ વેસ્ટ ના કરો। વ્યવસ્થા કરવામાં આવી ક્રિકેટ સિવાય અહીં ફૂટબોલ છે, વોલીબોલ છે, કબડ્ડી છે અને એ સિવાય પેલું આપણે કેરમ બોર્ડ છે, ચેસ છે, સ્વિમિંગ પૂલ બનાવવામાં આવશે, એસી પાર્ટી પ્લોટ છે, ઓપન પાર્ટી પ્લોટ છે અને રહેવાની હોટલની પણ 5 સ્ટાર હોટલ જેવી વ્યવસ્થા કરવામાં આવશે। સાહેબ, આપનો પરિચય? મારું નામ મોહમ્મદ નઈમ કાપડવાલા અને આજુબાજુના તમામ ગામના રહીશો અમારાથી બહુ ખુશ છે કે તમે અમારા માટે આ બહુ સારું કામ કરી આપ્યું છે। આજ રોજ કુંડેલા ગામ ખાતે દિવાળીપુરામાં આ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે ઘણું જ મોટું છે અને એની અંદર વ્યવસ્થા બી ખાવા પીવાની, કેન્ટીનની બધી જ વ્યવસ્થા રાખવામાં આવી છે। આટલું મોટું ગ્રાઉન્ડ આખા બરોડામાં કોઈ બી નથી। એ ગ્રાઉન્ડથી લોકોને આજકાલ આઈપીએલમાં જે લોકોને ઉત્સાહિત છે એ લોકો બી રમવામાં એમનો ફાયદો થશે અને આવનારા દિવસોમાં ઘણી બધી બીજી એક્ટિવિટી જેવી છે કે સ્વિમિંગ પૂલ છે, ચેસ છે, કેરમ છે, પૂલ છે, એ બધી જ અંદર એટેચ કરવામાં આવશે। એ જ રીતે ક્રિકેટ રસિકો માટે આ નજીકમાં નજીક મોટામાં મોટું એક સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે। આપનો પરિચય? મારું નામ મકસૂદ ડેરીવાલા।